ઝાલોદ સબજેલ ખાતે વિશ્વ એડ દિવસ નિમિત્તે એચઆઈવી એડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 2/12/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ડીટીએચઓ ડોક્ટર આર.ડી. પાડિયા તથા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદની ટીમ દ્વારા કેદીઓને જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 1 ડિસેમ્બર વિશ્વ એડ દિવસ નિમિત્તે જે સમગ્ર સપ્તાહ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમોના ભાગરૂપે આજે તારીખ 2/12/2025ના રોજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેના સ્ટાફ દ્વારા ઝાલોદ સબજેલ ખાતે એચઆઈવી એડ્સ સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ ડીટીએચઓ ડોક્ટર આર.ડી. પાડિયા દિશા ડાબકુના માર્ગદર્શન હેઠળ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદના અધિક્ષક ડોક્ટર પ્રતિમા મહેતાની આગેવાનીમાં સફળતાપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમમાં સબજેલના જેલર સંજય પટેલ વિશેષ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એસઆઈટી કાઉન્સિલર અનિલ ભુરિયા, આઈસીટીસી કાઉન્સિલર જયેશ મેડા તથા લેબટેક પ્રકાશ ડામોર દ્વારા એચઆઈવી એડ્સ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સંક્રમણના ભાગો, બચાવના ઉપાયો, સમસ્યા, ટેસ્ટિંગનું મહત્વ અને રોગ અંગેનો ભ્રમો દૂર કરવા માટેની માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે જ જેલમાં રહેલા કેદીઓના એચઆઈવી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જેથી કેદીઓને યોગ્ય આરોગ્ય સુરક્ષા ઉપલબ્ધ થાય। આ કાર્યક્રમમાં વિહાન પ્રોજેક્ટ તરફથી મુત્તલ ભાભોર પણ સક્રિય સહભાગિતા દર્શાવી હતી। આ જાગૃતિ કાર્યક્રમથી કેદીઓને એચઆઈવી એડ્સ અંગે સચોટ જાણકારી, સ્વાસ્થ્ય પ્રતિ જરૂરિયાતો અંગે સમજણ અને આરોગ્ય વિષયક જવાબદારી વિકસાવવામાં મદદ મળી હતી।